નમસ્કાર, મારું નામ ધર્મેશ લખાણી. મારી ઉંમર છે 28 વર્ષ અને સુરતમાં હું રહું છું. 1 મહિના પહેલાં મારું એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયું હતું એટલે મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ એટલે મને ગોઠણમાં ઈજા થઈ છે. ગોઠણમાં ઈજા થઈ એટલે મેં 2-3 જગ્યાએ બતાવ્યું ને જાણ્યું કે શું કરવું મારે આનું. તો મારા સંપર્કમાં સંજય માંડાણી હતા. તો એમને મેં ફોન કરીને કીધું કે મારું એક્સિડન્ટ થયેલું છે, તો લિગામેન્ટની ઉપર કંઈ વાગ્યું એવું લાગે છે, તો એ માટે મળવા બોલાવ્યા. એટલે મળવા ગયો. સંજય સરને મળ્યા. એમને કીધું કે આ રિપોર્ટ કરાવો તમે. એ રિપોર્ટ કરાવ્યા એટલે આપણે એણે કીધું કે તમારે લિગામેન્ટ ફાટી ગયા છે. લિગામેન્ટ ફાટી ગયા એટલે એનું ઓપરેશન કરવું પડશે. તો એની માટે 8-10 દિવસ સોજો ઉતારવા માટે એમને દવા આપી. સોજો જેવો ઉતર્યો એવા અમે એડમિટ થયા અને એડમિટ થઈને મારું ઓપરેશન કર્યું. 7 ઓગસ્ટે મારું ઓપરેશન કર્યું અને આજે 4 સપ્ટેમ્બર છે. હું સંપૂર્ણપણે સપોર્ટ વગર ચાલવા લાગ્યો છું. પલોઠી વાળી શકું છું, દાદર પણ ચડી શકું છું અને ઉતરી શકું છું. મને કોઈ ચડવામાં બેસવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મારું ઓપરેશન જે કર્યું એ બહુ પરફેક્ટ અને હું તેમને ખૂબ અભિનંદન આપું. અને પીપી માણિયા હોસ્પિટલની સર્વિસ, હોસ્પિટલનો સ્ટાફ બહુ સારું કામ છે અને એમણે મને આપણા ઘર કરતાં પણ સારું સાચવા છે એટલું મને સપોર્ટ કર્યો છે બધાએ સ્ટાફે. કોઈ પરેશાની નહીં, કોઈ વસ્તુ નહીં. જો તમને કોઈને પણ એક્સિડન્ટ થયું, કોઈ હાડકામાં વાગ્યું, તો પીપી માણિયા હોસ્પિટલની મુલાકાત લો. ધન્યવાદ.